આપણા આધાર ડાયસ અને યુડાયસ પ્લસમાં સારો એવો રિસ્પોન્સ રહ્યો છે. અને હાલ જ્યારે CET 2025 શરૂ થયું છે ત્યારે મને ઘણા મિત્રોની કમેન્ટ આવી હતી કે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તે અમને જણાવશો. તો આજે હું લઈને આવી ચૂકી છું CET 2025 માટે ચોઇસ ફિલિંગ પ્રોસેસ. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી. આચાર્ય મિત્રો, સૌપ્રથમ CET ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરતી વખતે આપણે નીચે મુજબના મુદ્દાઓ છે ધ્યાનમાં રાખશું. જ્યારે તમે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરો છો ત્યારે બાળકના વાલી સાથે તમામ મળવાપાત્ર લાભની ચર્ચા કરી લેવી. જો કોઈ બાળકનો આપ રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તે રીસેટ પણ કરી શકો છો. ત્યારબાદ ચોઇસ ફિલિંગ કર્યા બાદ બાળકના PDF કાઢ્યા બાદ બાળકના વાલીના તેમજ બાજુમાં શાળાના આચાર્યના સહી કરવી. તો શરૂ કરીએ આપણે કઈ રીતે. સૌપ્રથમ આપણું ગુજરાત VSK.org CETનું પોર્ટલ બનાવેલું છે. તેની અંદર સૌપ્રથમ આપેલ પોર્ટલ પર ક્લિક કરતાં ચોઇસ ફિલિંગ નામનું ઓપ્શન મૂકી દેવાયું છે. તો CET પોર્ટલ ગુજરાતી VSK.org લિંક ઓપન કરતાં આપણે ચોઇસ ફિલિંગ બટન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપને આ મુજબનું સ્ટુડન્ટ લોગિન પોર્ટલ જોવા મળશે. તેની અંદર સ્ટુડન્ટનો 18 આંકડાનો UID નંબર અને રજિસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ જનરેટ કરેલ છે તે અહીંયા દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરશો. લોગિન બટન પર ક્લિક કરતાં તમને નીચે મુજબનું સ્ક્રીન જોવા મળશે, જેની અંદર બાળકની તમામ વિગતો તમે જોઈ શકો છો. બાળકનો UID નંબર, બાળકનું ફૂલ નામ, ડેટ ઓફ બર્થ, એજ, જેન્ડર, ફિઝિકલ હેન્ડીકેપના લાભ મળવાપાત્ર હોય તો તે, અને તેને મળેલા માર્કની પણ અહીંયા જોવા મળે છે. હવે તમે જે યોજના માટે એલિજેબલ છો, બાળક જે યોજના માટે એલિજેબલ છે તે સ્કીમ પણ અહીં આપ જોઈ શકો છો. નીચે જે એલિજેબલ સ્કીમ છે તે જોઈ શકાશે. તેની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષા શક્તિ અહીં આપણે આ બાળકની અંદર જોઈ શકીએ છીએ. આચાર્ય મિત્રો, આ વખતે ખૂબ જ સારી એવી પોર્ટલમાં અપડેટ કરવામાં આવ્યું છે. તેના માટે આપ જોઈ શકો છો કે કલર કોડિંગ આપેલું છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે યલો કલર, જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ માટે વાદળી કલર અને રક્ષા શક્તિ સ્કૂલ માટે ગુલાબી કલર અહીં આપવામાં આવેલો છે. ત્યારબાદ વિકલ્પો ઉપર તમે જોઈ શકો છો કે અહીં નીચે અવેલેબલ સ્કૂલ છે કે કઈ યોજનામાં જે સ્કૂલો પસંદ છે, જે સ્કૂલો આવેલી છે તેનું પણ લિસ્ટ અહીં નીચે ડાબી સાઈડ તમે જોઈ શકો છો. તે વિકલ્પો, સ્કૂલના વિકલ્પો પર ક્લિક કરતાં તમે જમણી બાજુ તમારું પ્રાયોરિટી લિસ્ટ તમને જોવા મળશે. તેની અંદર તમે ક્લિક કરતાં તમે જોઈ શકો છો અહીં આપણે 1, 2, 3, 4 એમ 5 સ્કૂલો છે પસંદ કરેલી છે. પરંતુ હવે એવું થયું છે કે મારે તો અગ્રતાક્રમ બીજાને આપવો તો અને મારે પહેલાંને અપાઈ ગયો. ત્યારે તમને અહીં અપ ડાઉન એરો પણ જોવા મળી છે વાદળી કલરના. તો તેના ઉપરથી તમે યોજનાને અગ્રતાક્રમ આપી શકો છો અને પાછળનો ક્રમ પણ આપી શકો છો. અથવા તમને તમારેથી ભૂલથી સ્કીમ પસંદ થયેલી છે તો તમે તેને રેડ ઉપર એરો પર ક્લિક કરતાં તમે તેને ડિલીટ પણ કરી શકો છો. ત્યારબાદ તમે જોજો કે એકવાર ખરાઈ કરી લેવી પ્રાયોરિટી ઉપર કે અમારે આજ પસંદ કરવી છે. ત્યારબાદ સબમિટ પ્રાયોરિટીઝ ઉપર ક્લિક કરવાનું. તેની પહેલાં તમારે ચેકબોક્સ આપેલું છે કે બાંહેધરી આપવાનું છે. ચેકબોક્સ ઉપર ક્લિક કરી તમે સબમિટ બટન પર ક્લિક કરી શકો છો. ત્યારબાદ બાજુમાં એક્સપોર્ટ PDF બટન પર ક્લિક કરતાં નીચે મુજબ આ PDF પણ ડાઉનલોડ કરી શકો છો. અને આ PDFની 2 થી 3 નકલ કાઢી લેવી અને એક આચાર્યએ રાખવી, શાળા કક્ષાએ નિભાવવી સહી સિક્કા સાથે, અને એક વાલીને આપવી. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ગયા વર્ષે એવી ભૂલ થઈ હતી કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી કે બાળક છે એક જ વિકલ્પ પસંદ કરી શકે છે, પરંતુ તેવું નથી. બાળક છે એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું. તો આચાર્ય મિત્ર, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.